દુનિયાનો બાળક જન્મે આની આંગળી પકડીને ચાલતા શીખે, બાબા ગાડી લઈને ચાલતા શીખે. અમારો ભગવાન કૃષ્ણ એ ચાલતા શીખ્યા ને માતાના પૂંછને પકડી, અને અમારો ઠાકોરજી ચાલતો શીખ્યો છે ગૌ માતાના પૂંછને પકડી. અમારો ઠાકોરજી ચાલતો શીખ્યો, એને દુનિયાને બતાવ્યું. જવાડામાં રહેવા વાળા આજે ગૌ માતાની સેવાઓ કરે છે, અને એ સેવા કરી એના માધ્યમે કરી એના ત્યાં એક ઐશ્વર્યવાન એવો પુત્ર એટલે મહારાજા રઘુ પ્રગટ થયા, કે જે સૂર્યવંશ મટી અને રઘુવંશ કહેવાયો. ગૌ માતામાં એવી શક્તિ છે કે નિત્ય તમે એને હાથ ફેરવો ને, અને તમારે જો શરીરમાં કોઈ, આજની ભાષામાં વિટામિનો, શરીરમાં કોઈ તત્વ ખૂટતું હોય, ગૌ માતા ચરણ કરવા જાય ત્યારે બીજા દિવસે ઈ પ્રકારનું તમારામાં જે તત્વ ખૂટે છે, તમારો હાથ ગૌ માતાને અડે ને એટલે એની અંદર એવી સેન્સિટિવતા છે કે એને એવી ખબર પડવા માંડે કે આની અંદર આ ખૂટે છે તત્વ. બીજા દિવસે ઈ ઘાસ ચરીને આવે, એનું દૂધ બને, એ દૂધ તમારામાં આવે, અને આગળ જતા જતા તમારી જે કમી હોય એને બધી પૂરી કરે. આ ગૌ માતાની સેવાની તાકાત છે. તમારો નાનો એવો ભગત છે, તમે જોયો હશે, નાનો એવો આંટા મારતો હોય ભગત. આ બધી ગૌ માતાઓ અને નંદી, ગોવાળ નંદીને બાંધવા ન જઈ શકે, એ નાનો ભગત જઈને બાંધી આવે. એક જ દાડો બધા બેઠા હતા, અને લગભગ 3 વર્ષ પહેલા નાનો એવો, અને મેં એમ કીધું, મેં કીધું તને છે ને ગૌશાળાનો મહંત બનાવવો છે. મેં ખાલી હું મજાક કરતો હતો, રમત કરતો હતો. મેં કીધું તને છે ને ગૌશાળાનો મહંત બનાવવાનો. આખો દાડો આમથી આમ દોડા દોડ કરશે, ભણતો નથી. એટલે મેં એવું કીધું, અને બીજા દિવસથી ગૌશાળામાં જવાનું ચાલુ કર્યું. અને એ જઈને ગૌ માતાને હાથ ફેરવે, આ કરે તે કરે ને ખવડાવે. અત્યારે એટલો એને પ્રેમ થયો કે કોઈ ન હોય તો એકલો જઈને બધાય ગૌ માતા અને નંદી બધાને છોડી આવે ને બધાને બાંધી આવે. ગોવાળ ડરે નંદીને બાંધવા જતા, આ કે હાલો હું બાંધી દઉં છું. આ પ્રેમ છે, એમાં આ પ્રેમ છે. આજે ભગવાન ગોપાલક બન્યા છે, અને એ ઠાકોરજી ગાયોને, વાછડીઓને ચરાવવા માટે જાય. વચ્છાસુર મળ્યો, વાછડાનું રૂપ લીધું. એની કૃતિ વચ્છની હતી, પણ એની વૃત્તિ અલગ હતી. એની કૃતિ વચ્છની હતી, પણ એની આંખમાં એની વૃત્તિઓ અલગ હતી. અને એટલે ઠાકોરજી એને ઓળખી ગયા. અને હકીકત છે, આંખમાં તકલીફ થાય તો ડોક્ટરના માધ્યમે આંખને, કદાચ આંખની અંદર કોઈ તકલીફ થઈ તો ડોક્ટરના માધ્યમે એ આંખને સરખી કરી શકે, પણ આંખની અંદર વિકૃતિ આવે એ તો કથામાં જાઓ તો એની શુદ્ધિ થાય. આંખની અંદર કોઈ તકલીફ આવે તો એ આંખ ડોક્ટરની પાસે જઈએ તો ડોક્ટર એને સારી કરી દે, પણ આંખમાં વિકૃતિ જો આવે, એની એ જ આંખ પણ વિકૃત આંખ બને, તો વિકૃત આંખને સુધારવા માટે તો આવા સભા મંડપમાં જવું પડે, આવા કથા મંડપમાં જવું પડે. આજે આની કૃતિ વચ્છની છે, પણ એની વૃત્તિ કંઈક અલગ છે. ઠાકોરજી નજીક ગયા, પાછલા બંને પગ ઠાકોરજીને લાતના રૂપમાં મારવા ગયો, પણ પરમાત્માએ એના પગને પકડી જમીનની સાથે પછાડ્યો, વચ્છાસુરનો વધ કર્યો. આગળ જતા પરમાત્માએ યમુનાના કિનારે ગૌધન ચરાવી રહ્યા છે, અને બકાસુર આવ્યો. બગલો, બગલાનું રૂપ લઈને આવ્યો.
દંભનું પ્રતીક છે. યમુનાજી એ ભક્તિનું પ્રતીક છે. અને આપણે જ્યારે ભક્તિમાં આગળ વધીએ ને ત્યારે ક્યાંક ને ક્યાંક દંભ આવે. પણ પરમ કૃપાળુ પરમાત્મા જેવા છે એવા જો એને સમજાણા, એનો મહિમા સમજાયો હોય તો મારા ઠાકોરજી એ આપણા દંભને પણ મરાવડાવી નાખે.